માળિયાહાટીના તાલુકામાં સામાન્ય લોકો માટે સાવ નજીવા દરે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર દ્વારા જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે સતત 11 વર્ષથી આમ આદમી પાર્ટીના યુવા નેતા પિયુષ પરમાર દ્વારા તેમના પિતાજી સ્વર્ગીય લખુભાઈ જીવાભાઈ સિંધવના મોક્ષાર્થે જનતા તાવડાનું તાલુકાના ગડોદર ગામે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ જનતા તાવડામાં બજારમાં મળતા ફરસાણ આજે 200 થી 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। આ મોંઘવારીમાં સામાન્ય અને ગરીબ લોકોને સાતમ આઠમ કરવી મુશ્કેલ બની જાય છે। ત્યારે પિયુષ પરમાર દ્વારા ચાલુ કરાયેલ જનતા તાવડામાં ફરસાણની આઈટમો માત્ર 100 રૂપિયા કિલોના ભાવથી આપવામાં આવી રહી છે। ત્યારે આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકોએ સાતમ આઠમના તહેવાર નિમિત્તે ખુશીથી વસ્તુઓ લઈ અને રાજીપો વ્યક્ત કર્યો હતો। સાથીઓ, હું પિયુષ પરમાર, ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। છેલ્લા 11 વર્ષથી મારા પિતૃશ્રી સ્વ લખુભાઈ જીવાભાઈના મોક્ષાર્થ વખતે જૂના ગડોદર ગામે જનતા તાવડાનું આયોજન કરીએ છીએ। છેલ્લા 2 વર્ષ થયા માંગરોળ માળિયાહાટીના વિધાનસભાના તમામ નાના અને મધ્યમ લોકોને સાતમ આઠમના તહેવારમાં કંઈક મદદરૂપ થઈ શકીએ અને આ મોંઘવારીમાં મારમાં જનતા માટે કંઈક સારું કરી શકે તેના હેતુથી જનતા તાવડાનું આ 12મા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે કુલ 2000 કિલો માલ મંગાવ્યો છે અને માત્ર 100 રૂપિયા પર કિલોએ મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરીએ છીએ। મારી જનતાને પણ વિનંતી છે કે પહેલાના ધોરણે આ વિતરણ શરૂ થયું છે, તો અત્યારે 10:30 વાગ્યાથી વિતરણ શરૂ થશે અને જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ શરૂ રહેશે। જય હિન્દ, જય ભારત।